ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજ ફરીવાર હું તમને ત્રીજા ત્રિમાસિકના છઠ્ઠા સવાસાના પાઠની અંદર આવકાર કરું છું. આજે આપણે ફરીવાર છઠ્ઠો સવાસાનો પાઠ શીખવાના તરફ જઈ રહ્યા છે અને જેનું મથાળું છે આધ્યાત્મિક ભેટો. જે આધ્યાત્મિક ભેટ છે એમને લઈને આપણે આજે વધુ અભ્યાસમાં જનારા છે. ત્યારે આજના આ વધુ અભ્યાસની મધ્યે આપણી પાસે દેવના મહેમાનો છે જે દેવના વચનને આપણે દોરશે. ત્યારે આવો તેઓની આપણે ઓળખાણ કરીશું અને હું તેઓને વિનંતી કરીશ કે તેઓ આપણને તેની ઓળખાણ પૂરી પાડશે. હું છું તો તમારી સાથે અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે કે ભેટોની વિવિધતા અને વિવિધતા દ્વારા એકતા. હું છું તમારી સાથે ઈસુફ ગામિત. હું આજે મંગળનો પાઠ જેને કે છે કે વધુ ઉત્તમ માર્ગ જે છે પ્રેમ અને બુધવાર અન્ય ભાષા બોલવાની ભેટ. હું છું તમારી મધ્યે રમેશ વાઘમારે અને ગુરુવારનો જે વિષય છે તે પ્રબોધ કરવાની ભેટ વિશે છે. આવો આ સમય દરમિયાન આપણે જે સભાશાળાનો પાઠ જે છે તે આધ્યાત્મિક ભેટોના વિશે આપણે શીખવે છે અને તેમનું જે આજનું સ્મૃતિ સૂત્ર છે તે 1 કોરિન્થીનો 4 અધ્યાય અને પહેલી કલમ એ પણ કહે છે પ્રીતિને અનુસરો અને આધ્યાત્મિક દાનો પ્રાપ્ત કરવાની અભિલાષા રાખો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો. આવો આજના સભાશાળાના પાઠને આપણે સમજીએ. એમના માટે આપણે પ્રાર્થનામાં જઈશું. આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈ છે, આપણે શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. અમારા પ્યારા પરમેશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે ફરી વખત એક નવા અભ્યાસ સાથે પ્રભુ તમારા વચનોને શીખવા જઈ રહ્યા છે. ત્યારે પ્રભુ તમારી સમજણ શક્તિ, તમારું ચાતુર્ય, બુદ્ધિ, ડહાપણ ફેવ અમને આપો, દરેક સાંભળનારા લોકોને આપો પ્રભુ, અને તમારા વચનો શીખીને તમારા આગમન માટે તૈયારી કરી શકીએ એ માટે પ્રભુ આ વચનોનો આશીર્વાદ અમને આપો. આ પ્રાર્થના મસીહ ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગીએ છીએ. આમેન. વાલા મિત્રો, આજ જ્યારે આપણે આ આધ્યાત્મિક ભેટો સભાસાનો પાઠ 6 છે એની અંદર જ્યારે અભ્યાસમાં વધી રહ્યા છે અને એવા સમય દરમિયાન આજનો જે સભાસાનો પાઠ આપણને એક મહત્વની વાત તરફ દોરે છે કે માનવ શરીરની જેમ મંડળી પણ એક છે, જેમાં ઘણા બધા સભ્ય આવેલા છે અને દરેકની ભૂમિકા, દરેકના કાર્યો જે અલગ અલગ છે, જે અલગ અલગ ભેટોથી અલગ અલગ કામો અને અલગ અલગ અનુભવ એ લોકોના હોઈ શકે છે. અને આ આધ્યાત્મિક ભેટો એકબીજાને આત્મિક રીતે પ્રોત્સાહન આપવાને માટે છે. જેમ ત્રિએક દેવ એક છે તે જ રીતે ત્રિએકતાને એક પ્રતિબિંબિત કરવાને માટે આ બાબતો આવેલી છે. આ અઠવાડિયે આપણે 1 કોરિન્થીનો 12મો, 13મો અને 14મા અધ્યાયમાંથી શીખવા માટે જઈશું અને તેમાં સૌથી એક આપણે એ શિક્ષણ પર અભ્યાસ કરીશું કે આ જે મોટા વિભાગ કે મોટા કાર્યો તરફ આપણને દોરશે અને પાઉલ જે ધાર્મિક વ્યવસ્થા છે એમના તરફ આપણને દોરી જશે અને એક પાઉલનું જે ખ્રિસ્તી અપેક્ષિત વ્યવહાર એક મંડળી તરીકે શું હોઈ શકે અને એમની સાથે જે ધાર્મિક વ્યવસ્થા શું હોઈ શકે અને એમની સાથે જે ચિંતાઓ છે એને તે વ્યક્ત કરે છે. તે એ છે કે પાઉલની પ્રાથમિક ચિંતા તો મંડળની અંદર અવ્યવસ્થિતપણું જે છે તેની સાથે શિક્ષણ આપણને આપવામાં આવશે. એની સાથે જે સમસ્યાની જવાબ જે આપણે છે મંડળીની અંદર એક મંડળીમાં એકતા, જે એક શરીર છે કે જેની અંદર આપણે અંગો ભલે અલગ અલગ છે પણ કાર્યો એક બાબતને માટે કરે છે, જેમ કે ખ્રિસ્તના વિકાસના માટે, ખ્રિસ્તના શરીરના વિકાસ માટે, એટલે કે મંડળીના વિકાસને માટે કરે છે. ટૂંકમાં આપણે કહીએ તો વિવિધતા દ્વારા એકતાને પ્રોત્સાહન આપવા માટે દેવની મંડળીની અંદર એક આધ્યાત્મિક ભેટો દેવના પવિત્ર આત્મા થકી આપણને મળેલી છે. તો હવે ચોક્કસપણે પાઉલ એક 1 કોરિન્થના આ જે અધ્યાયો જે છે એમની અંદર વિશેષ પ્રથમ તો આપણે એક જૂથ, અલગ અલગ જૂથતાના વિશે આપણે શીખ્યા કે જૂથ બનીને અલગતા થાય છે. ત્યાર પછી મંડળીના વચ્ચે કરારો થયેલામાં મતભેદો થાય છે. એમની સાથે ખ્રિસ્તના એકતાના અભાવને લીધે ઘણી બધી બાબતોમાં આપણે એક ગેરસમજો અનુભવી શકીએ છીએ. પરંતુ હવે જે આધ્યાત્મિક ભેટો જે છે એ ભેટના થકી આપણા જીવનમાં એક આધ્યાત્મિક રીતે અને મંડળીની અંદર કેવી રીતના વિકાસ પામી શકે છે એ બાબત તરફ શીખવાના છે. તો પાઉલના મતે આજે આપણે ખ્રિસ્ત અને દેવના આત્મા અંદર એકતા થવાથી એક મતભેદો ટાળવાનું આ એકમાત્ર સાધન છે. તો આવો આજે આપણે ફરીવાર આપણા મહેમાન પાસેથી આ બાબતને શીખવા માટે પ્રયત્ન કરીશું
કે એક આત્મા એક શરીર, પણ દેવની મંડળી અને દેવના આત્માથી વિકાસ થવા માટે દેવના આત્મિક ભેટોનો ઉપયોગ કેવી રીતના આપણે કરી શકીએ છીએ. આવો, આપણી પાસે મહેમાનો છે. પાસ્ટર અલ્પેશભાઈ આપણને આગળના ભાગ તરફ દોરી જશે. આવો, આપણે જો તમે શાસ્ત્ર લઈને બેઠા છો તો પેલો કરંથી તેનો 12મો અધ્યાય કાઢીશું કે ત્યાં આપણને પાઉલ કહે છે કે ભાઈઓ, તમે આત્મિક દાન વિશે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી. તો અહીં પાઉલ છે આત્મિક ભેટો વિશે આપણને જણાવવા માંગે છે. અને પાઉલ ભારપૂર્વક આપણને એના પુસ્તકની અંદર કહે છે કે સૌપ્રથમ તો દેહમાં જે વિશ્વાસપણું છે, વિશ્વાસ છે, એ મહત્ત્વનું છે. એ વિશ્વાસ છે કે જે સત્તાવણી અને મૃત્યુના ભય વચ્ચે પણ છે તમારી મદદ કરશે, એ ટકાવી રાખશે. અને ખરેખર એટલા માટે છે આપણી મૂળભૂત ભેટ હોય અને સૌથી સારી ભેટ હોય તો એ દેહમાં વિશ્વાસ છે. અને પાઉલ અહીં છે આપણને એના પુસ્તકની અંદર ભેટો વિશે જણાવે છે. ત્યાં આપણને પેલો ગ્રંથથી તેનો 12મો અધ્યાય અને 4th કલમની અંદર વિવિધ ભેટો વિશે જણાવે છે. પરંતુ મહત્ત્વનું એ લખે છે અને અહીં જોવા મળે છે કે ઘણા લોકો ભેટ કે સેવાઓ છે એક ગણે છે, પરંતુ અહીં ધ્યાનથી વાંચીએ અને ધ્યાનથી સમજીએ કે શું લખ્યું છે કે કૃપાદાનના અનેક પ્રકારના છે, પરંતુ આત્મા એકનો એક છે. અને સેવાઓ અનેક પ્રકારની છે, પરંતુ પ્રભુ તો એકનો એક છે. કામો અનેક પ્રકારના છે, પરંતુ ઈશ્વર એકનો એક છે. તો અહીં ત્રિએક દેવને એક ગણે છે અને એની અંદર આ આત્મિક ભેટો સમાવે છે. એ આપણા ત્રિએક દેવને પણ આ આત્મિક ભેટો છે એ પ્રતિબિંબિત કરે છે. અને અહીં છે આપણે જોઈએ છે કે જે ગ્રીક શબ્દો છે, આ આધ્યાત્મિક ભેટ હોય કે સેવાઓ હોય, આ જે કાર્ય હોય, એના માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવ્યો છે. એટલા માટે અનેક પ્રકારના ભેટો જોવા મળે છે કે જે ભેટો છે એના માટે કરિશ્મા શબ્દો ક્યારેક વાપરવામાં આવે છે, અને સેવાઓ માટે અને સુવાર્તા માટે છે એ ડાયકોનિયા શબ્દ વાપરવામાં આવે છે. અને જે પ્રવૃત્તિઓ છે કે કાર્ય છે, આવા પ્રકારના ભેટોને માટે છે એ એનર્જી અથવા તો ડાયનો એવા શબ્દ પણ વાપરવામાં આવે છે. તો અહીં કાર્ય, સેવાઓ અથવા તો ભેટો અલગ પ્રકારની છે, પરંતુ દેવ એકનો એક છે કે વિવિધતામાં એકતા, એવું આપણને સારાંશ એનો મળે છે કે આધ્યાત્મિક ભેટો છે એ પ્રોત્સાહન આપવા માટે ત્રિએક દેવ પર આધારિત છે. અને સમુદાયમાં આપણને વ્યક્તિગત રીતે અલગ અલગ ભેટો મળી છે. વ્યક્તિગત રીતે અલગ અલગ અને ભિન્ન પ્રકારની સેવાઓ, કાર્ય અને સુવાર્તા આપણને મળી છે. પરંતુ આ દરેક ભેટ કે જે આપણને મળી છે આ વ્યક્તિગત છે, પરંતુ આનો ઉપયોગ આપણે પરમેશ્વરની સેવામાં અને સમુદાયના વિશ્વાસીઓના સમુદાયને લાભ માટે આપવા માટે આવી છે. અને એ એકતા પર આધાર રાખે છે. એટલા માટે જ 16મો પાઠ આપણને કહે છે કે વિવિધતા દ્વારા એકતા કહે છે. કે જેવી રીતે આપણે જોયું કે અનેક પ્રકારની સેવા છે, અનેક પ્રકારના કૃપાદાનો છે, અનેક પ્રકારના કાર્યો છે, પરંતુ દેવનો એકનો એક છે. તહીં છે આપણે બધા છે એક છે અને એક બાપ્તિસ્મા પણ લઈએ છીએ. અહીં શરીર વિશે આપણને ઉપમા આપવામાં આવી છે. પેલો કરંથી તેનો 12મો અધ્યાય અને 12મી કલમથી તમે વાંચશો તો એક જ શરીરના અનેક અવયવોનો ઉદાહરણ આપવામાં આવ્યું છે કે જેવી રીતના એક શરીર છે એમાં અલગ અલગ પ્રકારના અવયવો છે અને એ લોકો એકબીજા પર આધારિત છે, એકબીજાથી અલગ છે, એકબીજાના કાર્ય અલગ છે, પરંતુ એકબીજા પર આધાર રાખે છે. જેવી રીતના કે પગ ક્યાં ચાલવું, એ પગ ચાલે તો છે, પરંતુ ક્યાં મૂકવો પગ, કેવી રીતના આગળ વધવું, એ આંખ બતાવે છે. આંખ પર આધાર રાખે છે. આંખ જ્યાં લઈ જાય છે ત્યાં પગ ચાલે છે. અને આંખ જે પકડી શકતી નથી એ હાથ પકડે છે. અને એમ કરીને હાથ કરી શકે છે, આંખ કરી શકતો નથી, આંખ કરે છે, પગ નથી કરી શકતો, પણ એકબીજા પર આધારિત છે. તો તેવી જ રીતના આપણું જે મંડળીની અંદર આપણે સભ્ય છે, આપણે અનેક અવયવ્ય છે અને એક શરીરના છે. તો અલગ પ્રકારના કાર્ય છે, અલગ પ્રકારની સેવાઓ છે, અલગ પ્રકારના કૃપાદાનો છે,
પરંતુ આપણું કાર્ય એ છે કે એકબીજા પર આધારિત એકતામાં થવું જોઈએ અને એ પરમેશ્વરની સેવા માટે થવું જોઈએ. અને કરંથીની મંડળીની અંદર આ એક ભ્રમ હતો અથવા તો એક આ બાબત હતી કે એ લોકો ક્યારેક છે એક દાનને વધારે મહત્ત્વ આપતા અથવા તો કંઈક ભેટોને છે એ વધારે મહત્ત્વ આપતા. તો અહીં કહે છે કે એ લોકો આ વિચાર એક ભ્રમ હતા અને એક કારણ વગરના હતા. પરંતુ દેવની એવી ઈચ્છા નથી, પરંતુ આપણી જે વલણો છે એ એક પ્રકારના એકતા માટે હોવા જોઈએ. અને એટલા માટે પાઉલ એનું ધ્યાન છે, એ લોકોનું ધ્યાન છે એ પ્રેમ તરફ દોરે છે કે આપણે એકતામાં અને પ્રેમમાં આ કાર્ય કરવા જોઈએ. ત્યાં એને શબ્દમાં અને એ કહે છે કે ગમે તે કૃપાદાનો હોય, ગમે તે સેવાઓ હોય અને ભેટો હોય, ગમે તે હોય, પરંતુ જ્યારે આપણે એનો ઉપયોગ સમજદારીપૂર્વક અને પ્રેમથી અનુસરણ કરીને કરીએ છીએ ત્યારે તે દેવને માટે અને દેવની મંડળી માટે આનંદદાયક થાય છે. તો કૃપા દાનો અનેક છે, કાર્ય અલગ પ્રકારની છે, આપણી સેવાઓ અલગ પ્રકારની છે, પરંતુ આપણો દેવ, આપણો પરમેશ્વર અને આપણો પવિત્ર આત્મા ત્રિએક દેવ એક છે. તેમાં એકતામાં આપણે આવીએ. આમેન. સારું, આ સમયે આપણે મંગળવારનો પાઠનો અભ્યાસ કરીશું. અને મંગળવારનો પાઠની અંદર કહે છે આપણને કે એક વધુ ઉત્તમ રીત કે એક ઉત્તમ માર્ગ જે છે એ પ્રેમનો છે. અહીં પાઉલ પ્રેરિત આપણને શીખવે છે કે ફક્ત પ્રેમ દ્વારા જ આત્મિક ભેટોનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે. વહાલો, જે પાસ્ટર અલ્પેશભાઈએ કીધું, ઘણા એવા આત્મિક ભેટો જે છે આપણને આપવામાં આવતા હોય, પણ જો આપણા જીવનની અંદર પ્રેમ ના હોય તો દરેક આત્મિક ભેટો જે છે એ વ્યર્થ અહીંયા જણાવે છે કે પ્રેમ વિના કોઈ પણ આત્મિક ભેટનું સાચું મૂલ્ય નથી. જો આપણા જીવનની અંદર પ્રેમ ના હોય તો આત્મિક ભેટોનું સાચું મૂલ્ય આપણે આંકી શકતા નથી. અને સાથે 1 કોરિન્થીનો 13મા અધ્યાયની અંદર આપણે જણાવવામાં આવે છે કે ભલે કોઈ વ્યક્તિને જ્ઞાન, વિશ્વાસ, ભવિષ્યવાણી કે અન્ય ભાષા બોલવાની ભેટ મળી હોય, પરંતુ જો તેના જીવનની અંદર પ્રેમ ના હોય તો આ બધી જ ભેટો શું છે? નિરર્થક બની જાય છે. પ્રેમો જ દરેક આધ્યાત્મિક ભેટોને યોગ્ય રીતે વાપરવાનો આધાર બને છે. તો પ્રેમ વિના અલગ અલગ ભાષા બોલવાની ક્ષમતા માત્ર રણકાર કરનાર પિત્તળ કે ઝંકાર કરનાર જહાજના સમાંતર બને છે. તો પ્રેમ જે છે એ ઘણો જ મહત્વનો છે. એક વધુ ઉત્તમ માર્ગ જે આપણને જીવવા માટે મદદ કરે છે એક છે પ્રેમ. અને સાથે પાઉલ એ પણ સમજાવે છે કે પ્રેમ જે છે એ લાગણી નથી. સાચી પ્રીતિ, સાચો પ્રેમ શું કરે છે અને શું નથી કરતો તેના વિશે આપણને 1 કોરિન્થી 13મા અધ્યાયની અંદર કે સુંદર તેનું રૂપાંતરણ આપણે એનું અનુકરણ આપણે કરી શકીએ છીએ, એને આપણે જોઈ શકીએ છીએ. અને પાઉલ સમજાવે છે કે પ્રેમ જે છે એક લાગણી નથી, પરંતુ આપણે જીવન જીવવાની એક શૈલી છે. સાચો પ્રેમ જે છે શું કરે છે? એક ધીરજ રાખે છે, એ સાચો પ્રેમ દયાળુ છે, એ સત્યમાં આનંદ કરે છે, એ સહન કરે છે, વિશ્વાસ રાખે છે અને આશા રાખે છે, અને અંત સુધી શું કરે છે? ટકી રહે છે. પણ શું નથી કરતો એના માટે બીજી તરફ કહે છે કે પ્રેમ જે છે ઈર્ષ્યા કરતો નથી, પ્રેમ અભિમાન કરતો નથી, તે સ્વાર્થ શોધતો નથી, સહેલાઈથી ગુસ્સે થતો નથી અને બીજાની ભૂલોનો હિસાબ રાખતો નથી. અને તેથી પાઉલ કહે છે કે એ દરેક બાબતોની અંદર પ્રેમ જે છે એક સૌથી મહાન છે. આ 1 કોરિન્થી તેનો 13મો અધ્યાય અને 13 કલમની અંદર કહે છે કે વિશ્વાસ, આશા અને પ્રેમમાં સૌથી મહાન જે છે એ પ્રેમ છે. તો જીવન જીવવાનો, મસીહ જીવન જીવવાનો ઉત્તમ માર્ગ જે છે એ શું છે? કે પ્રેમ છે. અને સાથે બુધવારના પાઠની અંદર આપણે આવીશું કે ગિફ્ટ ઓફ ટંગ, કે આપણને અન્ય ભાષા બોલવાની જે ભેટ આપણને આપવામાં આવે છે તેની અંદર પાઉલ આપણને જણાવે છે કે અન્ય ભાષા બોલવાની જે ભેટ છે એ પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલી એવી ભેટ છે, જેમાં દરેક વ્યક્તિ કે જો કોઈ વ્યક્તિને આ અન્ય ભાષા બોલવાની ભેટ આપવામાં આવે છે, એવી વ્યક્તિ એવી ભાષા બોલી શકે છે જે તેણે શીખી ના હોય, જેથી સુવાર્તા બીજા લોકો સુધી શું થઈ શકે? પહોંચી શકે. પરંતુ કોરિન્થીની મંડળીની અંદર આ ભેટનો ઉપયોગ ખોટી રીતે થતો હતો, અને જેથી જે છે પાઉલ પ્રેરિત તેઓને લખે છે કે કે સભાની અંદર ગૂંચવણો થાય કે અવ્યવસ્થા ઊભી થાય એ માટે અન્ય ભાષાનો ઉપયોગ કરવો નથી, પણ તે સાચો આપણે પરમેશ્વરનું જે વચન છે સુવાર્તા બીજા લોકો સુધી પહોંચે એ માટે
જે અન્ય ભાષાનો ઉપયોગ કરી શકાય છે. અને તેથી પાઉલ જે શું કરે છે, ભારપૂર્વક તેઓને જણાવે છે કે જો કોઈ અન્ય ભાષા બોલે તો તેનો અર્થ સમજાવનાર ઇન્ટરપ્રેટર પણ હોવો જોઈએ. અને જો અર્થ સમજાવવામાં ના આવે તો તે ભેટથી કંઈ મંડળીને લાભ થતો નથી. તેથી દરેક આધ્યાત્મિક ભેટનો જે ઉપયોગ છે કે મંડળીના નિર્માણ માટે અને સમજણ માટે અને પ્રભુ પરમેશ્વરના મહિમા માટે આપણે થવો જોઈએ. એ અન્ય ભાષા એ દેખાડો કરવા માટે નથી, પરંતુ દેવની મહિમા માટે, સુવાર્તા પ્રચાર કરવા માટે છે. એ માટે પાઉલ સ્પષ્ટ કરે છે કે દરેક વિશ્વાસીને ભાષાઓ બોલવાની ભેટ મળવી જ જોઈએ એવું નથી, પરંતુ એ શું છે, પવિત્ર આત્માની એક ભેટ છે. પવિત્ર આત્મા દરેકને શું કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે જુદી જુદી ભેટો આપે છે. વહાલો, અહીં લેસન 6 અને જે તેનો મંગળવાર અને બુધવારમાંથી આપણને શીખવા મળે છે કે પ્રેમ જે છે શું છે કે દરેક આધ્યાત્મિક ભેટ કરતાં એક મહાન છે. અને આધ્યાત્મિક ભેટનો જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, હંમેશા આપણે પ્રેમથી અને નમ્રતાથી કરવો છે. અને જે આપણને ભાષા બોલવાનો ભેટનો હેતુ શું છે, જે અન્ય ભાષા આપણે બોલીએ છીએ ને એનો હેતુ એ જ છે કે આપણે સુવાર્તા ફેલાવીએ. એ દેખાડો કરવા માટે નથી, એ મંડળીનું નિર્માણ કરવા માટે છે, ગૂંચવણ ઊભી કરવા માટે નથી. અને છેલ્લી બાબતનું કહેવા માગીશ કે દરેક ભેટ ઈશ્વરની ભેટ છે અને તેનો ઉપયોગ પ્રભુ પરમેશ્વરના મહિમા માટે તેમજ બીજાના કલ્યાણ થાય એ માટે થવો જોઈએ. આમેન. આપણે જ્યારે ભેટ જે છે, પ્રભુ આપણને ભેટ આપે છે, અને આ ભેટ એક આત્મિક ભેટોમાંથી જે ભેટ છે તે એક ભેટ પ્રબોધ કરવાની પણ ભેટ છે. અમે જોઈએ છીએ પાઉલ અહીં આપણને જણાવે છે. પાઉલને એક પ્રશ્ન છે કે આ ભેટ જે છે, પ્રબોધ કરવાની ભેટ વિશે થોડુંક આપણે વિચારીએ તો શા માટે પ્રબોધ કરવો જોઈએ? ભાષા કરતાં વધુ મહત્ત્વનું છે જો તેનું અર્થઘટન કરવામાં ન આવે. એટલે પાઉલ આપણને કોરિન્થીયોના પત્રમાં 14 અધ્યાય ત્યાં જણાવે છે, જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે, અને પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્નતિ કરે છે. તો પ્રબોધ એ મંડળીના ઉન્નતિ માટે છે. આ પાઉલની દલીલ છે. 1 કોરિન્થીયો 14 અધ્યાયમાં ઘણી બાબતો ત્યાં આપણને પાઉલે જણાવી છે. તો આધ્યાત્મિક ભેટ પર પાઉલની ચર્ચામાં જો પ્રબોધ કરવાની ભેટ એક અગ્રણી સ્થાન ધરાવે છે, તો એ આ એક રસપ્રદ વાત છે આપણા માટે. કેમ કે પ્રબોધ કરવાથી ભેટનો ઉલ્લેખ સામાન્ય રીતે ભાષાની ભેટ કરતાં પ્રબોધ કરવાની ભેટ એ ઉત્તમ. કેમ કે ત્યાં તમે જોશો તો કહેવામાં આવે છે 5 વચન, અને મારી એવી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષા બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઈચ્છા છે. મંડળીની જે ઉન્નતિ કરી હોય તો અમારે પ્રબોધ કરવાનું મંડળીમાં હોવું જોઈએ. આ એક ભેટ હોવી જોઈએ. પાઉલ આપણને આ પ્રબોધ કરવાની ભેટની તુલનામાં તેના સંબંધિત બિનમહત્વ પર ભાર મૂકે છે. જ્યાં તમે 5 અને 6 વચનમાં તમે ત્યાં જોશો, ત્યાં કહેવામાં આવે છે ફરી એકવાર 5 વચન 14:5, 1 કોરિન્થી 14:5. હવે મારી એવી ઈચ્છા છે કે તમે સર્વ અન્ય ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ઈચ્છા છે. વળી ભાષાઓ બોલનાર જો મંડળીની ઉન્નતિ કરવા સારું ભાષાંતર ન કરે તો તેના કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે. ઘણીવાર અમે પ્રબોધ કરવાનું જે ભેટ છે તે થકી અમે સંદેશ સાંભળી શકીએ છીએ. અન્ય ભાષા થકી તમે સંદેશ નહીં સાંભળી શકો. તમે અહીં યહૂદા અને સિલાસ એમણે પણ પ્રબોધ કરવાનું દાન હતું, અને તેઓએ જ્યારે પ્રબોધ કર્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે તેઓએ લોકોના મન દૃઢ કર્યા. પ્રબોધ કરવાથી લોકોના મન દૃઢ થશે. જો પ્રબોધ કરવાની ભેટનો અર્થ સુધારણા, ઉપદેશ અને દિલાસો આપવાનો છે, તો આપણાને ભવિષ્યવાણીની આગાહી કરવા વિશે ઘણું બધું આપણા માટે છે. પણ જેટલું વર્તમાન સ્થિતિમાં આપણે છીએ તે વર્તમાન સ્થિતિમાં પ્રબોધ આપણે કરીએ તે વિશેષ છે. અમારી વર્તમાન સ્થિતિ આજની બદલવાની છે. જ્યારે અમે કોઈને આપણે સંદેશ આપીએ છીએ તો આપણાને આ એક જે પવિત્ર આત્મા થકી આપણાને જે ભેટ છે, મંડળીના આજની પરિસ્થિતિ આ જ છે
કે આજે મંડળીમાં સરસ એવા ઉપદેશથી લોકોના મન પરિવર્તન થઈ જવા જોઈએ. વિશેષ અમે જ્યારે જોઈએ છીએ કે પ્રેરિતોના કૃત્યોમાં અને આમોસના પત્રીમાં જોવા મળે છે કે દાઉદ પણ આપણાને ત્યાં પણ એક આધ્યાત્મિક રીતે ત્યાં જોવા એ પણ પ્રબોધક હતો. પણ જ્યારે અમે જોઈએ છીએ કે એક ગ્રીક ક્રિયાપદ છે, તેનો અર્થ છે કે અગાઉથી કંઈક કહેવું, એટલે કોઈ બીજા વતી કંઈક કહેવું. આ અગાઉથી કંઈક કહેવું, જે ભવિષ્યવાણી થવાની છે તે અગાઉથી કહેવું, એટલે આપણે પ્રબોધ કરીએ છીએ કે ભવિષ્યવાણી આપણે કરીએ છીએ. એનો અર્થ એમ કે જ્યારે અમે આગાહી કરનાર તરીકે લોકોને સમજાવીએ છીએ, તો બીજા અર્થમાં પ્રેરિતોના કૃત્ય 32માં જોવા મળે છે કે જ્યાં યહુદા અને સિલાસને પણ, મેં તમને કહ્યું કે યહુદા અને સિલાસને પણ પ્રબોધ કરવાનું ત્યાં દાન હતું, પણ તેઓએ શું કર્યું છે? ત્યાં લોકોના મન દૃઢ કર્યા છે. તો જો વ્યક્તિ પ્રબોધ હોવાનો દાવો કરે છે તો તેનું મૂલ્યાંકન ધર્મગ્રંથોના આધારે હોવું જોઈએ. અમે જ્યારે પ્રબોધ કરીએ છીએ તો ધર્મશાસ્ત્રમાંથી, વચનોમાંથી આપણે કરીએ. એક બાબત કે ભવિષ્યવાણીઓ સાચી, આપણે જો પ્રબોધ કરતા ભવિષ્યવાણી કરતા હોય તો ભવિષ્યવાણી સાચી પડવી જોઈએ. આજે અમે એલન જી વ્હાઇટના જો આપણે મંતવ્ય આપણે સાંભળીએ છીએ તો આપણને ઘણી બાબતો આપણને જોવા મળે છે કે જે ભવિષ્યવાણીઓ, જે પ્રબોધ તેમણે કર્યો છે તે ઘણી બાબતે સાચા પડી રહ્યા છે. બીજી બાબત, સંદેશ અગાઉના પ્રબોધકોની સાથે સંમત હોવા જોઈએ. જે તમે સંદેશ આપતા હોય, જે તમે પ્રબોધ સાંભળતા હોય, તો એ સંદેશાઓ પ્રબોધકોની સાથે સંમત હોવા જોઈએ. તો આ બાબત દૈનિક જીવનમાં ખ્રિસ્ત પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા, દૈનિક જીવનમાં અને આપણે ખ્રિસ્ત પ્રત્યેની આપણી જે પ્રતિબદ્ધતા તે આપણે બતાવવી જોઈએ. ચોથી બાબત છે, ઈસુએ કહ્યું કે ખોટા પ્રબોધકો વિશે પણ સાવધ રહો. મેં તમને કહ્યું, પહેલી બાબત ભવિષ્યવાણી સાચી પડવા જોઈએ. બીજી બાબત, સંદેશા અગાઉના પ્રબોધકોની સાથે સંમત હોવા જોઈએ. ત્રીજી બાબત છે કે દૈનિક જીવન ખ્રિસ્ત પ્રત્યેની પ્રતિબદ્ધતા હોવી જોઈએ. ચોથી બાબત છે, ઈસુએ કહ્યું કે ખોટા પ્રબોધકથી સાવચેત થવું. તો અહીં આપણને જે કંઈ આપણને મળે છે, પ્રકટીકરણ 12:17માં પણ આપણને જોવા મળે છે, ત્યાં ભવિષ્યવાણી ત્યાં કહેવામાં આવી છે. એ સૂચવે છે કે પ્રબોધ કરવાની ભેટ એક અંતિમ મંડળીની વિશિષ્ટ લાક્ષણિકતા છે. અને એ લાક્ષણિકતા જોતા સેવન્થ ડે એડવેન્ટિસ્ટ તરીકે આપણે માનીએ છીએ કે પ્રબોધ કરવાની ભેટ એલન જી વ્હાઇટને આપવામાં આવી હતી અને તેમના લખાણોમાં પ્રતિબિંબિત થાય છે, જે આપણે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તો એલન જી વ્હાઇટને પ્રબોધ કરવાની જે ભેટ છે તેમના પર આપણે વિશ્વાસ રાખવાના બધા કારણો, શું કારણો છે કે જે બાઇબલમાંથી જે વચનો છે તેની જે વિગતો છે, પ્રબોધકારોના જે ભવિષ્યવાણી છે સાચી પડી છે અને તેઓ પ્રબોધની સંમત છે અને તેઓ પ્રભુની સાથે સંગતમાં રહેતા હતા અને તેઓ ખોટા પ્રબોધકથી સાચવા માટે પણ આપણને ચેતવણી આપે છે. તો મંડળીને વચનોની જે મળતી જે બાબતો જે છે તે આત્મિક સુધારણા માટે છે, વિશ્વાસ વધારવા માટે છે અને આશીર્વાદો પ્રાપ્ત કરવા માટે છે. તો આ બધું આપણે જ્યારે જોઈએ છીએ તો આજના પરિસ્થિતિમાં પ્રબોધ કરવાની ભેટ એ ઉત્તમ છે, ભાષાઓ કરતાં પણ ઉત્તમ છે એમ કહેવામાં આવે છે. ત્રીજું વચન અમે સાંભળ્યું છે કે પ્રબોધ જે કરે છે તે માણસોની ઉન્નતિ કરવા સારું અને સુબદ અને દિલાસો આપવા સારું છે, પણ અન્ય ભાષા તે પોતાની ઉન્નતિ કરે છે. પોતાની ઉન્નતિ કરવી હોય તો આપણે અન્ય ભાષા શીખવી જોઈએ, બોલવી જોઈએ, પણ પ્રબોધ કરવા માટે, લોકોની ઉન્નતિ કરવા માટે છે. પ્રભુ કરે આપ સર્વને આશીર્વાદ આપે. આમેન. વહાલાઓ, આપણે સુંદરતા જોઈ ગયા છે કે આજ ફરીવાર આપણે એક આત્મિક ભેટોના વિશે શિક્ષણ લઈ રહ્યા છીએ અને કોરિન્થની મંડળીના આત્મિક શિક્ષણ, આત્મિક ભેટોના એક અજ્ઞાનતાની અંદર લોકો ગૂંચવાયા હતા અને એમને એક જે ગૂંચવણની ગુથ્થી સુલઝાવવા માટે પાઉલ પ્રેરિતે સુંદર પત્રો દ્વારા સમજાયું, જે આજે આપણને આપણી આજની વાસ્તવિક મંડળીઓમાં પણ આજ એક મૂંઝવણો છે. આધ્યાત્મિક ભેટો અને અન્ય ભાષા અને પ્રબોધનું દાન વિશે આજ પુષ્કળ મંડળીઓ જે છે તે આ ગૂંચવણમાં છે અને એ ગૂંચવણમાંથી બહાર નીકળવા માટે આજનો સંદેશ, આજનો સવાસનો પાઠ ઘણો જ મહત્વનો છે. હું આપણા મહેમાનગણનો વિશેષ આભાર માનીશ કે તેઓએ પોતાનો કિંમતી સમય આપણને આપીને એક સુંદરતા આપણને એક એમાંથી સમજણ આપી છે કે આત્મિક ભેટો ખરા અર્થમાં શું છે અને શેના માટે છે. તો આવો આપણે તેઓનો વિશેષ આભાર માનીએ. અને તમે જ્યારે આ વિડીયોને જોઈ રહ્યા છો ત્યારે હું તમારો પણ વિશેષ હૃદયપૂર્વક આભાર માનું છું કે હમણાં સુધી તમે આ વિડીયોને નિહાળી રહ્યા છો. પ્રભુ તમને એનો આશીર્વાદ ચોક્કસ આપશે. અને વિશેષ તમે આ વિડીયો જ્યારે જોઈ રહ્યા છો ત્યારે તમે આ વિડીયોને લાઇક કરો અને વિશેષ તમે આ વિડીયોને લાઇક કર્યા પછી તમારા મિત્ર મંડળ છે તેમને એને મોકલો અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો
અને બેલ આઇકનને દબાવો, જેથી કરીને તમને આવનાર નવા વિડીયો જે છે તેનું નોટિફિકેશન પણ મળશે. અને જો તમને કોઈ પ્રશ્ન છે કે તમને પ્રાર્થના વિનંતી છે તો તમે કોમેન્ટ બોક્સમાં લખો. અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને પ્રશ્ન હશે તો તેનો અમે જવાબ આપીશું. અને જો તમે વધુ માહિતી જાણવા ઈચ્છો છો તો તમે અમને મેલ કરી શકો છો, ઈમેલ લખી શકો છો. અમારી મેલ આઈડી છે digitalwiu@gmail.com. તમે એના પર લખો, અમે ચોક્કસપણે તમારો સંપર્ક કરીશું અને તમારો પ્રશ્નનો જવાબ મેલ થકી પણ આપીશું. આવા સમય દરમિયાન અહીં આજના સભાસાના પાઠને આપણે પૂર્ણ કરીશું. ત્યારે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને આપણા મધ્ય પાસ્ટર રમેશભાઈ છે આપણને પ્રાર્થનામાં દોરી જશે. સર, આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સામર્થ્યવાન પ્રભુ ઈશુ, ફરી એકવાર તમારા ચરણો આગળ આજે અમે પ્રભુ સભાસાના પાઠના અધ્યયન માટે બેઠા છે. ત્યારે પ્રભુ ખાસ અમારી પ્રાર્થના છે, અમે દરેકને પ્રભુ તમે સહાયતા કરજો. જે અમે બોલીએ તે પ્રભુ એક આધ્યાત્મિક રીતે બોલીએ, અને જે ભેટો છે પ્રભુ એ ભેટો વિશે અમે સારું સમજણ પ્રભુ જે સાંભળનારા છે તેઓને પ્રભુ મળે તે માટે કૃપા કરો. અને એવી રીતે પ્રભુ મંડળીની ઉન્નતિ માટે પ્રભુ પ્રબોધ મહત્ત્વનો છે, પોતાના ઉન્નતિ માટે ભાષા મહત્ત્વની છે. તમે જ્યારે સમજ્યા છે પ્રભુ એ વિશે અમે તમારો આભાર માનતા અમારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના પ્રેમીને મધુર નામમાં માગીએ છીએ. આમેન. વાલાગણ, આપણે સુંદર રીતે આજનો સવાસનો પાઠ જોઈ ગયા છે, માટે ફરીવાર હું તમારો આભાર માનીશ. અને આવો આ સમય દરમિયાન આપણે આજના સવાસના પાઠમાં રજા લઈશું અને આવો આપણે ફરીવાર એક નવા વિષયની સાથે, નવા સવાસના પાઠની સાથે પાછા મળીશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકની ઉપર તેની કૃપા, તેનો આશીર્વાદ અને સામર્થ્ય અને તેની સુરક્ષા તમારી સાથે બનાવી રાખશે. આમેન.